टेवर साचे ए रुंडन की कंठमाल भी सदार दय दयाल स्फटिक माल रुधिर जाल हर दयाल लाचे ए बम 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 डमरू बाद नाद वेद समण गाज बोले महाराज आज तांडव नाचे जी रे शंकर महाराज आज तांडव नाचे। એમાં ઓલું કુચુટુતુપુ વર્ગ બી હોય એક એક લીટી આવે છે બહુ સરસ આખે આખું વ્યાકરણ આવી જાય છે એમાં એ મને પણ એમાં યાદ પાછો તમે સાહેબ લઈ દીધો તો હું ઘડીક સાહિત્યમ જતો રહીશ। ચલો મિત્રો તો હવે શરૂઆત કરીએ બરોબર। કાલના દાખલા ઉપર ફરી એક નજર કરવી છે અને ટકાવારીનો એક દાખલો તમને દેવો છે। હાવ સહેલો દાખલો। પહેલા તો હું તમને રકમ કહું છું, તમારે જાતે પ્રયત્ન કરવાનો છે અને પછી એની થોડીક શોર્ટકટ ની વાત કરશું। તો 240 ના 28% પ્લસ 240 ના 22%, જવાબ કેટલો આવશે મને કહેજો। 240 ના 28% પ્લસ 240 ના 22%, જવાબ આવતો જાય મને દેતા જજો જવાબ, તમારો ફાઇનલ આન્સર કહેવાનો। हेलो सर, रकम बोलो ना जरा। 240 ના 28% પ્લસ 240 ના 22%। સર 240.28%, પછી શું છે? નહીં, 240 ના 28%, એટલે 240 એક રકમ છે, એના 28% કાઢવાના છે, પ્લસ 240 ના 22%, એ બે નું ટોટલ કેટલું થાય? એટલે જો હવે ખાસ ધ્યાન રાખજો, થોડીક હિન્ટ આપી દઉં છું। 240 ના 28% કાઢવાના, પ્લસ 240 ના 22% કાઢવાના અને બે નું ટોટલ કરવાનો, જવાબ તો આવે જ। પણ જ્યારે એક જ રકમના અલગ અલગ ટકા આપ્યા હોય કે ભાઈ 240 ના 28% વત્તા 240 ના 22%, તો અહીંયા 240 છે એ કોમન છે, તો જ્યારે રકમ કોમન હોય ત્યારે ટકાવારીનો સીધો સરવાળો કરી નાખવાનો। એટલે હું કહેવા આવું માંગુ છું કે 240 ના 28% અને 240 ના 22% છે, એ બેનો સરવાળો કરવો જ તો હું એમ કરી શકું કે 240 ના સીધા 28% વત્તા 22%, એ ટકાનો સરવાળો કરી નાખો, તો 22 ને 28 કેટલા થશે? 50. 50%। તો હવે સીધા તમે 240 ના 50% જ કરી દેવાના, એટલે ફાઇનલ જવાબ આવી જાય। 240 ના 50%, એટલી વાર ન લાગવી જોઈએ હો મિત્રો। 240 ના 50%, 120. 120। ચલો 120 આવી ગયો જવાબ બધાને? ફરીથી કહું છું, કોઈ રકમ સરખી હોય પણ તમને ટાઈમ બગાડવા માટે આવું આપશે કે 240 ના 28% પ્લસ 240 ના 22%, એટલે હવે 240 ના આપણે 10% શોધવા જઈને એના 20% કરવીને પછી 8% કરવીને એટલે પોઈન્ટમાં જવાબ આવે ને છેલ્લે તો 120 જ આવશે। પણ આપણો ટાઈમ ન બગડે એટલા માટે રકમ સરખી હોય એટલે 240 ના ટકામાં સીધો ટોટલ કરી નાખવાનો કે 28% પ્લસ 22%, એટલે મારે 240 ના સીધા હું 50% કાઢી નાખું એટલે જવાબ એ જ આવશે। બરોબર છે? બીજી રકમ એવી હોય મિત્રો કે ટકા સરખા આપ્યા હોય પણ રકમ અલગ અલગ હોય। પહેલો કિસ્સો મેં કીધું એમાં કેવું હતું કે રકમ એક જ રહી, ટકા અલગ અલગ આપ્યા હતા, તો મેં શું કર્યું હતું, સીધો ટકાનો સરવાળો કર્યો હતો। હવે એવું આવે છે કે રકમ અલગ અલગ હશે પણ ટકાવારીનો આંકડો સરખો હશે,
કેવી રીતે? જેમ કે 128 ના 32% પ્લસ, ફરીથી બોલું છું, 128 રકમ છે એના 32% પ્લસ 172 ના 32%. એટલે અહીંયા ટકા સરખા જો 32 પણ રકમ અલગ અલગ છે. તો જ્યારે આવું હોય, ટકા સરખા હોય ને રકમ અલગ અલગ હોય, તો રકમનો સરવાળો કરી નાખવાનો અને પછી ટકા શોધવાના. તો રકમનો સરવાળો કરો એટલે 128 અને પ્લસ 172, ઈ બેનો સરવાળો કરો તો જવાબ આવશે યસ 300. અને 300 ના સીધા મિત્રો આપણે 32% કરી દેવાના. ચલો 300 ના 32% એટલે તમે 96. યસ 96. બરોબર છે મિત્રો. હવે તમારા માટે દાખલો આપું છું આવો જ તે. 350 ના 18% પ્લસ 350 ના 22%. ફરીથી રકમ બોલું છું, 350 350 ના 18% પ્લસ 350 ના 22%. 140. ચલો 140. બીજા મિત્રો અહીંયા 350 એ સરખી રકમ છે એટલે આપણે ટકાવારી સીધી છે એ સરવાળો કરી દઈશું ને. એટલે 18% 350 ના 18% વત્તા 350 ના 22%. તો 18% અને 22% નો સરવાળો કરીએ તો કેટલા ટકા આવશે? 40. 40%. 40%, હા, 140. એટલે 40% તમે કરો 350 માં તો સીધા કેટલા આવશે? 140 જવાબ આવશે. અથવા તો 350 ના પેલા 10% કરી નાખો એટલે કેટલા આવશે? 35 આવશે. હમ 35 ના 4 વાર ગુણી દો, 35 ને 35 70 ને 35 ને 35 70, 7 દુ 14, 140. 140. પાકું છે મિત્રો? હમ હજી એક દાખલો આવો આપું. 425 ના 17%, 425 ના 17% પ્લસ 425 ના 43%. 43 ને 43. 43, યસ. Sir, hello. હલો. 425 ના 17% મિત્રો અને પ્લસ 425 ના 43%, 43. બસો ને 55 આવે. 155. હા. 255. ચલો 255 જવાબ આવે છે મિત્રો. ચલો હજી એક રકમ આપું છું. અહીંયા 255 કેવી રીતે આવશે? 255 તો કે પેલા આપણે 17 અને શું કર્યો? 43 નો સરવાળો કર્યો. તો 17 અને 43 એટલે કેટલા થશે? 60%. 60% થશે. બરોબર. હવે 225 ના 60%, તો કે તમે ત્રિરાશિ મૂકી શકો કે ભાઈ 100 એ 60, તો 200 ને સોરી 350 એ કેટલા? તો 350, 425 હતા. 425. 425 હતા ને? હા સોરી 425. તો 100 એ 60, તો 425 એ કેટલા? તો 425 ગુણ્યા 60 છેદમાં 100 આવું થશે. હમ
પછી એક એક મીંડું કટ કરો એટલે 60 માંથી એક મીંડું જશે, નીચે 100 માંથી એક મીંડું જશે. હવે 6 ને 10. 425 એટલે આવું આવશે કે 425 ગુણ્યા 6 છેદમાં 10. હમ પછી પાછળ પાંચડો આવે છે, નીચે મીંડું આવે છે, એટલે 5 થી ભાગ ઉડાડી શકાય. 5 દુ 10 અને 5 અઠ્ઠા 40, 2 વધે એટલે 55 25, એટલે 85 ગુણ્યા 6 છેદમાં 2. પછી 6 અને 2 નો ગુણાકાર કરીએ તો 2 તેરી 6, એટલે 85 ગુણ્યા 3 કરો તમે એટલે 5 તેરી 15, બીજી પડી 1, 8 તેરી 24 ને 1 25, 255 જવાબ. હજી એક રકમ છે, મગજમાં ટ્રાય કરજો કે 619 ના 37%. 619 ના 37% વત્તા 381 ના 37%. ટકા સરખા છે હો મિત્રો. 619 ના 37% અને 381 381 એના 37% નો સરવાળો. ટકા તો 37 સરખા આપ્યા છે, રકમ અલગ અલગ છે. ત્રણસો ને 70. ચલો 370 આવે છે બધાને? આ 370. હા 370. હા, આમાં રકમ કેવી હતી? અલગ અલગ હતી. ટકાવારી સરખી આપી હતી. તો મેં કીધું કે જયારે રકમ અલગ અલગ હોય તો રકમનો સરવાળો કરવાનો. તો 619 પ્લસ 381 એટલે કેટલા થશે? 1000 થશે. હમ હા સર 1000 થાય. હા, 1000 ના 37% કાઢવાના છે. તો 100 એ 37, તો 1000 એ કેટલા? 100 એ 37, તો 1000 એ કેટલા? તો 1000 ગુણ્યા 37 છેદમાં 100. મીંડું ઉપરથી મૂકી 1000 માંથી દેવાનું. 2 0 કટ અને નીચે 2 0 કટ. 37 ગુણ્યા 10 એટલે 370 જવાબ આવે છે. હા સર આવી ગયો. विश्वास हो जाएगा कि मैं सचमुच माता से मिलकर आया हूँ. સર 100 ના 37 થયા અને 1000 ના કરવા હોય તેમાં એક મીંડું ઉમેરી દઈએ ને આમાં એક મીંડું ઉમેરી દઈએ. હા, એમ થાય છે કે હા 100%. તો ચાલે ને? ત્રિરાશિ પ્રમાણે કરો ને. હા, 100 ને કેટલા વડે ગુણું તો 1000 આવે? તો કે 10 વડે. તો સામેની રકમ ને 10 વડે ગુણવા પડે, મતલબ કે 37 ગુણ્યા 10. બરોબર છે? એટલે 370 જવાબ આવશે. હવે એક નાનો એવો દાખલો છે કે 8 એ 50 ના કેટલા ટકા કહેવાય? 8 એ 50 ના કેટલા ટકા કહેવાય? 16%. ચલો બાકીના મિત્રો. 8 સંખ્યા છે એ 50 ના કેટલા ટકા કહેવાય? 50 એ 8, તો 100 એ કેટલા? તો 50 ના ડબલ કરવા આપણે 100 લાવવા મારે 2 વડે ગુણવું પડે, તો સામે 8 ને 2 વડે ગુણવા પડે, એટલે 8 દુ 16. અથવા તો આ રીતે થઈ શકે કે ભાઈ 50 એ 8, તો 100 એ કેટલા? તો 100 એટલે 50 50 2 વાર, તો 8 8 2 વાર, એટલે 8 + 8 16. 16. હા 16. થઈ ગયું? હમ ચલો એક મિનિટ, મારે કોલ આવે છે. બે મિનિટ માટે 2 મિનિટ માટે તમને ડિસ્ટર્બ થયા, પણ હવે માફ કરશો. ચલો 150 ગ્રામ છે મિત્રો. 150 ગ્રામ ઈ 2.5 કિલોના કેટલા ટકા થાય? 150 ગ્રામ ઈ 2.5 કિલોના કેટલા ટકા? હવે જ્યારે ગ્રામ આપ્યું હોય ને કિલોગ્રામ આપ્યું હોય તો એકમ સરખા કરવા પડે. એટલે ગ્રામ આપ્યું છે 2500 તો ગ્રામ સામે થાય. 2.5 કિલોના 10% ગ્રામ થશે. સોરી 10% થશે. ચલો 10%. બીજા લોકો 10%. ચલો 2.5 કિલો એટલે ટોટલ કેટલા ગ્રામ થાય?
2500 ગ્રામ થાય. 2500 ગ્રામ 2 કિલો એટલે 1000 ગ્રામ અને વત્તા 0.5 એટલે અડધું કિલો એટલે 500 ગ્રામ 10%. 14-15% જેવું થાય. 10% થાય. 10%. ચલો ઓછા થાય. હવે જોઈએ ચલો એ 2500 ગ્રામ 8% છે ત્યારે 150 ગ્રામ થાય તો 100 એ કેટલા ગ્રામ કારણ કે ટકા હંમેશા 100 એ હોય તો આવશે 100 ગુણ્યા 150 છેદમાં 2500 25. તો ઉપરથી 2 મીંડા કટ 100 ના નીચે 2500 માંથી 2 મીંડા કટ એટલે 150 છેદમાં 25 આવું આવે છે હવે 25 છક 125. 6%. 150. 150. એટલે 6% જવાબ આવશે મિત્રો 10% ની બદલે હા, 6%. પાકું અહીંયા આપ્યું તું 150 ગ્રામ અને મને આપ્યું તું 2.5 કિલોના કેટલા ગ્રામ કેટલા ટકા થાય તો હંમેશા એકમને સરખા કરી દેવાના ગ્રામ આપ્યું હોય તો કિલોગ્રામને ગ્રામમાં ફેરવી દેવાનું બરોબર છે એવી જ રીતે ચલો એક બીજો દાખલો કે 1 કલાક ઉદાહરણ તરીકે 1 કલાકી 1 દિવસનો કેટલામો ભાગ થાય કેટલા ટકામો ભાગ 1 કલાકે 1 દિવસનો કેટલા ટકામો ભાગ રકમ આપતા તો કહીએ પણ પોઈન્ટમાં જવાબ આવશે હા કઈ વાંધો નહીં 4,000. 1 કલાક એ 1 દિવસનો કેટલા ટકામો ભાગ કહેવાય 1 દિવસ છે અને 1 કલાક આપી તો બે ને એકમ સરખા કરવા માટે 1 દિવસને 24 કલાકમાં આપણે ફેરવીએ 24 કલાક હા 4 પોઈન્ટ સમથિંગ એટલે 4.1 એવું આવતું હશે 4.16 ની આજુબાજુ આવે. 16 યસ 4.1 ના 1 દિવસને 1 જ કલાક છે 24 કલાક 1 દિવસ એટલે 24 કલાકે 1 તો 100 એ કેટલું એટલે 100 ગુણ્યા 1 છેદમાં 24 એટલે કે મતલબ 100 ના ભાગ્યા 24 તો 4.15 24 ચોક 96 એટલે 4.16 આવે યસ શું લાગે ચલો પાકું મિત્રો હવે એક દાખલો તમારા માટે હું કાંઈ હેલ્પ કરીશ નહીં આઈફોન નો ભાવ 45,000 રૂપિયા છે જો ભાવમાં 20% નો ઘટાડો થાય તો આઈફોન નો ભાવ કેટલો થાય ચલો આમાં પેન ની નહીં જરૂર પડે 16,000. 16,000 સોરી 16 ની થાય 36. હા કઈ વાંધો નહીં 36,000 આવે ને? 36 ચલો 10% એટલે કેટલા થશે 4500 થશે 45,000 ના 10% એટલે 1 મીંડું જાય હા. હમ. અને એવા 20% એટલે 2 વાર કરો 4500 એટલે કેટલા થશે 9,000. 9,000 થશે 9,000. તો હવે 9,000 લેસ થશે એટલે કે ઘટાડો થશે તો 45,000 માંથી 9,000 કાઢો તો 36,000. 36. 36,000 બરોબર છે મિત્રો ચલો એક ક્લાસમાં 120 વિદ્યાર્થીઓ છે જો 10% વિદ્યાર્થીનો વધારો થાય તો ક્લાસમાં હવે કુલ કેટલા વિદ્યાર્થી થશે 132. 132. 132. 32 132 132 જવાબ આવે છે મિત્રો રાહુલ 132. રાહુલ છે ને રાહુલ 132 જવાબ સાચો છે હા. યસ રાહુલ છે ને બોલતા નહીં હવે મિત્રો કાલે આપણે એક ટાઈપના દાખલા કર્યા હતા એમાં થોડીક સૂત્રની મદદથી ટ્રાય કરી હતી પણ મને એવું લાગ્યું કદાચ તમને ઈ સૂત્રની મેથડ કદાચ મગજમાં એટલી બધી બંધ બેસતી ન થઈ હોય જેમ કે નફાખોટનો દાખલો હતો કે 6 પેનની મૂળ કિંમત એ 8 પેનની વેચાણ કિંમત બરાબર થાય છે 8 પેનની વેચાણ કિંમત બરાબર થાય છે તો નફો થશે કે ખોટ અને કેટલા ટકા આવો હતો દાખલો યાદ છે મિત્રો હા. હા
તો હવે આમાં આપણે એક કામ કરીએ સમજાવવા માટે, બાકી તો મેથડ તો મેં જે શોર્ટકટ કીધી હતી વધારે easy છે, પણ ઘડીક આપણે સમજવું છે કે ના એ ખબર ન પડી કે નફો થાય ખોટ થાય તો કેમ એવું. તો પેલા તમે રકમ જુઓ તો 6 અને 8 છે. 6 અને 8, 6 પેનની મૂળ કિંમત એ 8 પેનની વેચાણ કિંમત બરાબર થાય છે. આવું હતું. હા તો હવે કોઈ એક રકમ આપણે એવી લઈ, હું આમ તો 10 રૂપિયા લઈ શકું અથવા તો એક પેનની 1 રૂપિયા લઈ શકું વેચાણ કિંમત, તો 8 પેનની 8 રૂપિયા થાય. પણ એ પોઈન્ટમાં આવશે, કારણ કે રકમ છે ને ઈ તમને જોતા જ ખબર પડી જવી જોઈએ કે 6 અને 8, તો આપણે કંઈક 6 અને 8 નો લસા થાય ને એવી રકમ રાખીએ તો તરત છેદ ઉડવા મળશે, કે જે 6 ના ઘડિયામાં બી આવતા હોય અને 8 ના ઘડિયામાં પણ આવતી હોય રકમ. તો કે 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24. ચલો 8 ના ઘડિયામાં બી 24 આવે અને 6 ના ઘડિયામાં 24 આવે. હા ને? હમ તો હું 24 રૂપિયા ઘડીક માટે પેનની વેચાણ કિંમત રાખું છું. એક પેનની વેચાણ કિંમત 24 રૂપિયા હોય, તો આપણે અહીંયા 8 પેનની વેચાણ કિંમત શોધવી છે. તો 24 અઠ્ઠા કરવાના એટલે 192 આવશે. હમ 192. 192. ચલો તો 24 પેનની કિંમત, એક પેનની મેં અહીંયા વેચાણ કિંમત કેટલી ગણી મિત્રો? એક પેનની પર પેન કેટલી ગણી છે? 24. 24 રૂપિયા. એવી 8 પેનની વેચાણ 24. કિંમત, યસ, 8 પેનની વેચાણ કિંમત કેટલી થશે? 192 રૂપિયા. હવે આ 192 રૂપિયા જ પાછી મૂળ કિંમત છે, પણ કેટલી પેનની? તો કે 6 પેનની. 6 પેનની મૂળ કિંમત એ 8 પેનની વેચાણ કિંમત બરાબર થાય છે. તો 8 પેનની વેચાણ કિંમત મિત્રો આવી 192 રૂપિયા, અને એ 192 રૂપિયા જ મૂળ કિંમત છે મારી 6 પેનની. એનો મતલબ કે 192 ભાગ્યા 6 કરો, કારણ કે 6 પેનની થઈને 192 થાય છે. તો 22. 192 ભાગ્યા 6 કરો એટલે 32 આવશે ને. 6 તેરી 18, એક વધે ને 6 દુ 12. 32, 18, 22. ઓકે. એટલે 32 રૂપિયાની મૂળ કિંમત છે એક પેનની, કારણ કે મેં પર પેન શોધ્યું. એક પેનની કિંમત, મૂળ કિંમત 32 રૂપિયા છે, અને એક પેનની વેચાણ કિંમત આપણી કેટલી હતી? બોલો, 24 રૂપિયા હતી. હવે હું લાવ્યો હોય 32 રૂપિયામાં વસ્તુ અને વેચી દઉં છું 24 રૂપિયામાં, એટલે મને પેલા તો ખોટ જશે કે નફો થશે? નફો. કોઈ નફો થશે. ખોટ. ખોટ જશે ને. 32 માં હું લાવ્યો અને 24 માં મેં વેચી દીધી, એટલે મને કેટલા રૂપિયાની ખોટ? 8 યસ, 8 રૂપિયાની ખોટ મને ગઈ 32 રૂપિયાએ. તો 100 એ કેટલા? તો 100 ગુણ્યા 8 છેદમાં 32. 8 ચોક 32 ને 100 ભાગ્યા 4 એટલે 25 ચોકુ 100. ફરીથી બોલું છું, 8 ગુણ્યા 100 છેદમાં 32. ઉપર 8 ગુણ્યા 100 છે ને છેદમાં 32 છે, એટલે 8 ચોક 32, નીચે 4 આવશે, અને 100 ના 4 ભાગ પાડો એટલે 25. તો 25% ખોટ ગઈ. 25%. બરોબર છે મિત્રો? હાજી સર. બરોબર. આવું તમે હા વેચાણ કિંમત લઈને કરી શકો ને મૂળ કિંમત લઈને કરી શકો, કોઈ વાંધો નથી. પણ પેલા પર પેન અથવા તો કોઈ વસ્તુ હોય ને, 6 વસ્તુ આપી હોય તો આપણે એક વસ્તુ લઈ લેવાની, એક પેનની કિંમત, એક સાયકલની કિંમત, એમ. અને શક્ય હોય તો રકમ અલગ અલગ આપે તો લસાને જ લેવાનો, જેથી તમારે બંને બાજુ છેદ ઉડી શકે. હવે એક દાખલો એવો હતો કે 15 ખુરશીની વેચાણ કિંમત એ 12 ખુરશીની મૂળ કિંમત જેટલી થાય છે. તો વ્યક્તિને નફો થશે કે ખોટ જશે? હવે હું તમને થોડીક હિન્ટ આપું છું. એક ખુરશી માની લો કે મેં 100 રૂપિયા વેચી હોય, ચલો, તો 15 ખુરશી એ કેટલા રૂપિયામાં વેચાય? 1500. 1500 રૂપિયા એ વેચાણ કિંમત થઈ. કોની? તો કે 12 ખુરશીની મૂળ કિંમત એ 1500 રૂપિયા જ થશે ને, કારણ કે 15 ખુરશી વેચાણ કિંમત એ 12 ખુરશીની મૂળ કિંમત જેટલી થાય. તો 15 ખુરશીની વેચાણ કિંમત આપણે કેટલી ગણી? 1500, કારણ કે એક ખુરશીના 100 રૂપિયા વેચાય. તો અહીંયા 1500 રૂપિયા એ વેચાણ કિંમત, એ સામેની સાઈડ મૂળ કિંમત 1500 જ છે, પણ 12 વસ્તુની મૂળ કિંમત થઈ. તો હવે 1500 ભાગ્યા 12 કરો એટલે અહીંયા મને પર ખુરશીની કિંમત મળશે 1500 છેદમાં 12. તો આવશે 112 એકા 12, 3 વધે, 12 દુ 24, 6, 12 50, 125 રૂપિયાની એક ખુરશી થઈ. એટલે કે હું લાયો અને મેં એક ખુરશી વેચી હતી 100 રૂપિયાથી. લાયો 125 સર ખોટ રૂપિયામાં. જશે. સર ખોટ 25 રૂપિયા સીધી ખોટ. હા, ખોટ જશે, બરોબર.
તો હવે ખોટ જશે 25,000 ક્યારે? તો કે 125 રૂપિયાએ મને 25 રૂપિયાની ખોટ ગઈ, તો 100 રૂપિયાએ કેટલી ખોટ જશે? તો 100 ગુણ્યા 25 છેદમાં 125. તો 25 નો 125. ઘડિયો બોલો. 25 પંચા 125. 125. હા, એટલે 125. 100 ના છેદમાં 5 એટલે કેટલા આવશે? 20 પંચા 100, 20% ખોટ જશે. 20% ખોટ છે. ફરીથી બોલું છું સાદું રૂપ, 100 ગુણ્યા 25 છેદમાં 125. 125. કારણ કે હંમેશા નફો ખોટ તો મૂળ કિંમત જ હોય ને, એટલે 125 રૂપિયાની ખુરશી હું જ્યાં લાવ્યો એક ખુરશી, તો મને 25 રૂપિયા ઘરનામાં ચૂકવવા પડ્યા, ખોટ ગઈ. તો 125 એ 25 રૂપિયાની મને ખોટ જાતી હોય, તો મને 100 એ કેટલાની જાય? તો 100 ગુણ્યા 25 છેદમાં 125. એટલે ઉપરથી 25 ને નીચેના 125 જે છે ને એના છેદ ઉડાડો તો 25 પંચા 125. અને 100 તો જીવતા જ છે ઉપર, એટલે 100 ભાગ્યા 5 એટલે 20 પંચા 100. 20 જવાબ આવશે. 20. પાકું છે મિત્રો? સર એકવાર પેલી મેથડ થી બી કરાવો ને. હા, પેલી મેથડમાં તો સીધું આપણે કીધું હતું કે ચલો 15 ખુરશીની વેચાણ કિંમત, તો એવું લખી નાખવાનું કે 15 ગુણ્યા વેચાણ કિંમત. હા 15 હા ખુરશીની વેચાણ કિંમત એટલે 15 ગુણ્યા વેચાણ કિંમત. એ ઇક્વલ થાય છે કોના? તો કે 12 ખુરશીની મૂળ કિંમત છે, એટલે તો 12 ગુણ્યા મૂળ કિંમત. એટલે સમીકરણ કંઈક આવું બનતું હતું મિત્રો, કે 15 ગુણ્યા વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ 12 ગુણ્યા મૂળ કિંમત. ચલો, હા, તો હવે મૂળ કિંમત છે એની નીચે હું વેચાણ કિંમત જવા દઉં અને 12 સામે જવા દઉં, તો મૂળ કિંમત જે છે એની સાથે શું ગુણાયા હતા? 12. એ 12 ને હું સામેની સાઈડ જવા દઉં, તો ગુણાકારમાં હોય તો સામેના છેદમાં જાય. તો 12 છેદમાં જાય એટલે 15 ના છેદમાં 12 બરાબર મૂળ કિંમતના છેદમાં વેચાણ કિંમત. આવું થાય. તો હવે મારી મૂળ કિંમત 15 રૂપિયા છે, કારણ કે મૂળ કિંમતની એક્ઝેક્ટ સામે 15 આવે છે અને વેચાણ કિંમત છેદમાં છે, તો એક્ઝેક્ટ છેદમાં સામે 12 આવે છે. તો મૂળ કિંમત 12 રૂપિયા છે અને મારી વેચાણ કિંમત મૂળ કિંમત 15 રૂપિયા છે અને મારી વેચાણ કિંમત 12 રૂપિયા છે. તો મને 3 રૂપિયાનો લોસ જાય છે. કેટલા? એ તો કે મૂળ કિંમત કેટલી છે? 15 રૂપિયા. તો 15 એ મને 3 નો લોસ જતો હોય, તો મને 100 એ કેટલાનો લોસ જાય? તો 100 ગુણ્યા 3 છેદમાં 15. 20% થાય. 3 પંચા 15. હા, તો આ રીતે 20% જ આવ્યું ને? આપણે પેલી રીતે ગણ્યું તો 20% આવ્યું. આ રીતે 20% છે ઈ ખોટ જશે. અને ખોટ જશે એ મને કેમ ખબર પડશે? કારણ કે મારી મૂળ કિંમત 15 છે અને મારી વેચાણ કિંમત 12 જ છે, એટલે 3 રૂપિયાનો મને ખોટ જશે. તો 15 રૂપિયા 3 ની ખોટ જતી હોય તો 100 એ કેટલા? તો સીધું આમાં 20% ખોટ આવશે. ઓલું તમે કિંમત ધારો ખુરશીની, પછી પાછું 15 ખુરશીની કરો, તો હા ફાવતું હોય તો એ બહુ રીતે કરો. કન્ફ્યુઝન. એની કરતા બેટર થશે કે તરત થઈ જશે. હજી એક દાખલો આવો ને આવો જ હોય કે ભાઈ 6 પેનની મૂળ કિંમત, હમણાં આપણે 6 અઠા ઓલું લસા લઈને કર્યો હતો ને, એને ફરતી ગણીએ, બરોબર? 6 પેનની મૂળ કિંમત, તો સીધું તમારે શું કરી નાખવાનું? 6 ગુણ્યા મૂકી, મૂળ કિંમત એટલે મૂકી. એ ઇક્વલ થાય છે કોના? તો કે 8 પેનની વેચાણ કિંમત બરાબર. તો 8 ગુણ્યા વેકી, 6 ગુણ્યા મૂકી બરાબર 8 ગુણ્યા વેકી. તો ચલો, મૂળ કિંમતના છેદમાં સામેથી વેચાણ કિંમત આવી જાય અને મૂળ કિંમતની સાથે ગુણાકારમાં શું હતું? 6. તો મૂળ કિંમતની સાથે ગુણાકારમાં જે છગડો હતો ઈ સામે જાય તો છેદમાં પડે, અને આંકડો તો ઉપર હતો એટલે મૂળ કિંમતના છેદમાં વેચાણ કિંમત બરાબર 8 ના છેદમાં 6. હવે મૂળ કિંમત મારી હતી 8 અને મેં વેચી 6 રૂપિયામાં, એટલે મને કેટલા રૂપિયાનો ફાયદો કે નુકસાન ગયું? પેલા ફાયદો થયો કે 2 નુકસાન ગયું? રૂપિયા નફો. નફો મળ્યો. કેટલા? એ 8 રૂપિયા. તો 100 એ કેટલું? 100 ગુણ્યા 2 છેદમાં 8. 2 ચોક, બોલો. મૂળ કિંમત 8 રૂપિયા છે અને મેં વેચી છે 6 રૂપિયામાં. ફરીથી બોલું છું, 6 ગુણ્યા મૂકી બરાબર 8 ગુણ્યા વેકી. એટલે મૂળ કિંમતના છેદમાં વેચાણ કિંમત જાય બરાબર સામે 8 ના છેદમાં શું જાય? 6.
તો 2 રૂપિયાનો 8 રૂપિયા મૂળ કિંમત હતી અને વેચી મેં 6 રૂપિયા, મને 2 રૂપિયા મળ્યા. 8 2 રૂપિયા મળ્યા, તો 100 એ કેટલા? તો 100 ગુણ્યા 2/8. 2 ચોક 8, 25 ચોક 25% આવે છે. હા. ચલો હવે એક અટપટો દાખલો છે, મગજથી ગણવાનો છે. એક વેપારી છે એ 1 કેજી ના બદલે 800 ગ્રામના વજનિયાનો ઉપયોગ કરે છે. એટલે ગામને કહે છે કે મેં 1 કિલો તમને વેચ્યું, પણ એ ખરેખર 1 કિલો નથી. શું છે? 800 ગ્રામ છે. 800 ગ્રામ. 800 800. હમ એટલે એક વેપારી 1 કેજી ના બદલે 800 ગ્રામના વજનિયાનો ઉપયોગ કરે તો એને નફો કે નુકસાન કેટલા ટકાવારી થશે? પ્રયોગની 20% નફો થાય ને. તો 20% નફો, મને ખબર હતી પૂરી થવાની સંભાવના થશે. ચલો હવે બીજા. +100. ચલો મિત્રો, જવાબ બધાને આવે છે? 2 4 6 25% આવે જવાબ. 800 છે. 1000 હોય તો બરાબર છે. 200. 25% સાચો જવાબ છે. કારણ કે ઈ કે છે બધાને 1 કિલો વેચ્યું, પણ વેચે છે હા, 800 ગ્રામ. એનો 800 મતલબ ગ્રામ કે જ. ઓલો તો 200 ગ્રામનો ફાયદો તો થાય છે ને. નહીં, 200 ગ્રામનો ફાયદો કરે છે એવું નથી વિચારવાનું. હા, એ જો 200 ગ્રામનો ફાયદો ક્યારે થયો? કે જ્યારે 800 ગ્રામની વસ્તુ વેચે છે ત્યારે. 800 ગ્રામની વસ્તુ એને 200 ગ્રામ મળે છે, તો 100 એ કેટલા? 200 ગ્રામ. હાલો, હજી કોઈને મગજમાં ન આવ્યું? 800 ગ્રામે એને 200 મળે છે. 25 ચોગુ 100. એટલે 25% નફો થશે. થયો ને સર? 25 બરોબર, ચોગુ 100. 25%. 2 ચોક 8 સીધું હિસાબ છે ને. છેદ હા, ઉડાડવામાં. છેદ 2 ચોક ઉડાડવામાં 2 ચોક 60 થઈ 8. જાય ને 25 ચોગુ 100. એટલે આમાં સૂત્ર તો એક જ આવે. 8 ગુણ્યા 800 છે તો 800 ગુણ્યા 200 ગુણ્યા 100 છેદમાં 800. 200 ગુણ્યા 100 છેદમાં 800. 800. હિસાબ સૂત્ર તો એક જ આવશે. તમે આમથી ગણો કે આમથી ગણો, સૂત્ર આપણું એક જ રહેવાનું. બરોબર. પર્સન્ટેજ અને નો 200 મતલબ નો. શું થાય? હમ ઇંગ્લિશમાં શબ્દ વપરાય છે પર્સન્ટેજ. હમ પરસેન્ટ. સેન્ટ એટલે 100. 100 એ. અને હિન્દી માટે આપણે પ્રતિશત શબ્દ વાપરીએ છીએ. પ્રતિશત. છત એટલે 100. હા, 100 જ છે તો પછી. આમાં 1 કેજી વસ્તુ આપે છે, કઈ 1 કેજી ને બદલે દે છે 870 ગ્રામ. બરોબર. એનો મતલબ કે ઓલાને બિચારો ઓલો તો કિલોના ભાવે જ તે વસ્તુ લે છે. મતલબ કે એ કિલો વિચારે છે કે મારો કિલોની વસ્તુ આવી, પણ એને તો 800 જ મળી. એટલે ફાયદો વેપારીને કેટલો થયો? 200 ગ્રામનો થયો ને. ક્યારે? તો કે 800 ગ્રામ વેચે ત્યારે 200 ગ્રામ મળે છે, તો 100 એ કેટલા ગ્રામ મળે નફો? તો 25% આવશે. કારણ કે 100 ગુણ્યા 200 છેદમાં 800. હવે સીધી ખબર પડે કે 200 ચોક 800 થાય. એટલે 200 ના છેદમાં 800 છે, એટલે છેદ ઉડાડો અથવા મીંડા મીંડા કટ કરો તોય 200 ના 2 મીંડા જાય, 800 ના 2 મીંડા જાય, એટલે 2 ચોક 8. એટલે ઉપર 100 વધે, નીચે 4 વધે, તો 100 ના 4 ભાગ પાડો તો 25 ચોકુ 100. આખું છે મિત્રો. સર. પાકું. ચલો હવે કોઈ વેપારી 5000 રૂપિયામાં વસ્તુ ખરીદે છે અને 20% નફો એને મેળવવો હોય તો કેટલામાં વેચવી જોઈએ? બધા પ્રયત્ન કરજો, ભલે વાર લાગે, પણ એટલે જ આપણે આજ ઉતાવળ નથી કરવી. ભલે 5 દાખલા થાય ને પણ સારા થાય. 5 દાખલા એવું છે આજ. એટલે સર એકવાર બોલો ને. 5000 રૂપિયામાં વસ્તુ ખરીદે છે કોઈ એક વ્યક્તિ. હવે એને વેચી દેવી છે વસ્તુ, પણ 20% નફો લઈને વેચવી છે. તમે કેટલામાં વેચવી જોઈએ?
6000 1000 ચલો 6000 બધાને સમજાય છે ને મિત્રો? કારણ કે 5000 ના સીધા 10% કરી નાખો, 20% પચકો થયું, પેલા 10% કરી નાખી. તો 5000 ના 10% કેટલા થશે? 500 5000 માં છેદમાં 10 મૂકી દો એટલે 500 થશે. મેં તમને એટલે શરૂઆતમાં 1% અને 10% ખાસ શીખવાડી દીધું હતું કે 10% એટલે નીચે 10 મૂકી દેવાના. તો 5000 માં 10 મૂકી દો એટલે 500 રૂપિયા છે એ 10% થયા. 20% એટલે 1000 રૂપિયા. 1000 ચડાવીને વેચવી પડે એટલે કે 5000 વત્તા 1000. ₹4500 વસ્તુ ઉપર 10% એને નફો લેવો હોય તો કેટલામાં વેચવી જોઈએ? ચલો 4500 ઉપર 4950 4950 4950 આવે છે બધા મિત્રો જવાબ? હા બરોબર ને? આવે. એટલે 450 થશે. 4500 ના છેદમાં 10 મૂકો એટલે 450 થશે. એ 450 તમારે ચડાઈ દેવાના છે. એટલે 45 450 નાખવાના એટલે 4950 થઈ. પાકું? 8000 રૂપિયાની વસ્તુ છે એને કેટલા રૂપિયામાં વેચતા 5% નફો થાય? મારે 5% નફો લેવાનો છે. 8400 8400 400 માં વેચવું પડે. હા 5% એટલે પેલા 10% શોધો તો 800 થાય અને અડધા કરો તો 5% મળે. 400 શક્ય હોય તો મિત્રો તમારા માઇક પ્લીઝ બંધ રાખજો, ડિસ્ટર્બન્સ થશે મને. ₹6000 વસ્તુ 15% નુકસાન જાય છે વેચતી વખતે, તો અમે કેટલામાં વસ્તુને વેચીએ છીએ? 6000 માં હું લાવ્યો હતો અને 15% મને નુકસાન જાય છે, તો મેં વેચી કારણ કે ઘરે પડી રહેતી હતી. તો અમે કેટલામાં વેચીએ છીએ? 5100 ચલો 5500 અને 5100. જવાબ આવશે 5100. આવે છે બધા મિત્રો? બરાબર છે 15%. 15% નુકસાન જાય છે એટલે 10% અને 5% કરી નાખો એટલે જવાબ મળી જશે. ચલો 10% કેટલા થાય? 600 અને 600 ના અડધા એટલે કેટલા થાય? 300. 300. તો 900 રૂપિયા આપણે કાઢવાના છે. 1000 માંથી 51. તો 5000 ને 100 એટલે 5100, એમાં 900 નાખો એટલે 6000 થઈ જશે. રેડી? હવે તમારે જવાબ દેવાનો છે મિત્રો કે એક વેપારીને કોઈ વસ્તુ 7200 રૂપિયામાં વેચતા 10% ખોટ જાય છે. એટલે તમને વેચાણ કિંમત આપેલી છે કે જે 10% ખોટ જાય છે અને આ વેચે છે 7200 માં, તો એની મૂળ કિંમત કેટલી હશે? અરે ખોટ જાય છે ને. 8920 8000 આવે ને 8000 હા બરાબર છે. 8 9 72 યાર. જેટલા ઘડિયા તમારા મજબૂત એટલું કામ મજબૂત. ચલો મિત્રો, ફરીથી મારો ફોન આવ્યો હતો. 7920 કેટલા? ખાલી 8000 આવે ને? ચલો 8920 પહોંચ્યા છે. અમુક લોકો 8000 પહોંચ્યા છે. 7920 હજી વધારે જો ફોન ચાલુ તો 10000 પહોંચી જાત. ચલો 7200 રૂપિયામાં વસ્તુ વેચી છે મેં સાહેબ ખોટ ખાઈને 10%. એનો મતલબ શું થયો ખબર છે કે આ 90% રકમ છે એ 7200 છે. પાકું? તો 7920 100% કેટલી રકમ હશે મારી? તો 7200 ગુણ્યા 100/90 કરો તો ઉપર 7200 માંથી 1 મીંડું જાય
એટલે 720 થયા, નીચે 90 માંથી 1 મીંડું કટ કરું તો 9 થયા. તો 9 નો ઘડિયો અને 72 નો ઘડિયો કંઈક સંબંધ બને છે. 9 અઠ્ઠા 72. 72 થશે. એટલે ઉપર 80 ગુણ્યા 100. તો 80 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 8,000. 8,000. અથવા તો મિત્રો, અથવા તો સીધો તમે ઓપ્શન ત્યાં પકડજો. ઓપ્શન ઉપર જુઓ કે 8,000 માં માની લો કે વસ્તુની પડતર કિંમત હોય, અહીંયા મને રકમમાં આપ્યું છે કે 10% ખોટ જાય. તો 8,000 ના 10% કેટલા થાય? 800. 800. હા, તો 8,000 માં 800 કાઢો તો રકમ 7200 થઈ ગઈ. જો હમ. બરોબર છે. કોના 10% ઈ 800 નવા કાપો. 72. આમાં તમારા ઘડિયા જેટલા મજબૂત, સીધું જ આવતું ને કે 8 નો વાર હોય બાઈક ડેપોમાં કે 8 નો વાર 72. હમ પણ જેટલા ઘડિયા તમારા મજબૂત એટલું ફટાફટ જવાબ આવે. આમાં તો કેવું છે કે જો તમને તરત ક્લિક થવા મળશે ઘડિયા મજબૂત હશે ને તો કે 72 9 એટલે કંઈક સંબંધ બને. બરોબર છે. આ ચાવી આપણે એટલે જ મેં કીધું હતું, ઘણી વખત તમારે બહુ ચાવી લગાડવાનો ઉપયોગ થાય કે ભાઈ આ સીધું 6 વડે ભાગવું હોય તો સીધા તમારે કટકા કરવામાં સરળતા રહે. કે જ્યાં 3 ની ચાવી લાગતી હોય, 2 ની ચાવી લાગતી હોય. પાછળના 2 ડિજિટ છે એ 4 વડે ડિવાઈડ થતા હોય તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. એવી પછી જો પ્રેક્ટિસ હશે ને તો કોઈ પણ રકમ તમે જોશો ને, બરોબર, કે ભાઈ 2028 આવી રકમ તમે જુઓ ને ડિવાઈડ બાય 4 એટલે 4 વડે ભાગવાના હોય, તો જો 4 ની ચાવી યાદ હોય ને તો તરત તમે 4 વડે ભાગવા માંડશો. કે 4 સત્તા 28. હા, 28 2 ડિજિટ આવે છે 4 ના ઘડિયામાં, તો આખી રકમને 4 વડે તરત ભાગી શકાય છે. નકર શું થાય છે કે તમે ભાગાકાર ઓલું કોઈ એવી વિચિત્ર રકમ આપી હોય, આગળ 32 આપ્યા હોય પાછળ 28 આપ્યા હોય, તો ઘડીક તમે 3 જોઈને મૂંઝાઈ જશો, પણ તોય 4 વડે ભાગ હાલે. એમ 4 ટૂંકમાં 8 તમારી 32. ચાવી અને જેટલા ઘડિયા સાહેબે કીધું એમ ઈ મજબૂત હોય તો વાંધો આવે નહીં. બરોબર છે. હજી એક આવી જ રકમ આપું છું, થોડીક અટપટી બનાવીને આપું છું. 5250 એટલે કે 5250. 5250 રૂપિયામાં હું વસ્તુને વેચું છું 5% નફો લઈને. બરોબર. તો મારી મૂળ કિંમત કેટલી હશે? પેલા તો એટલી ખબર પડી જાય 5250 થી મારી મૂળ કિંમત કેટલી હશે? જવાબ બોલો. ઓછો હશે કે વધારે હશે? 5,000. 5,000. ઓછો હશે ને. હા, કારણ કે મને નફો થાય છે એટલે મેં ઓછા રૂપિયામાં લાવ્યો છે ને વેચી 5250 માં. સરસ, અમુકને જવાબ આવી ગયો. 5,000 આવ્યો કોઈને જવાબ? હા, 5,000. હા. ચલો, 5% નફો લેવાનો છે. તો એનો મતલબ કે આ રકમ મને કેટલી આપી છે? 5% નફા વાળી રકમ છે. તો આ 105, હું 100 ની વસ્તુ 5% નફો લઈને વેચું. 100 રૂપિયાની માની લો કે વસ્તુ હોય મૂળ કિંમત, તો મારે 5% નફો જોતો હોય તો મારે કેટલામાં વેચવી જોઈએ? 5 રૂપિયા મારે કમાવા છે 100 રૂપિયાની વસ્તુ ઉપર, તો મારે કેટલામાં વેચવી પડે? 105 માં વેચવી પડે. 5 નહીં. હા, તો અહીંયા 105 ઈ 5250 રકમ ઈ 5% નફા વાળી રકમ છે. બરોબર. તો 5250 ઈ 105% વાળી રકમ છે. તો 100% એટલે કેટલું? તો 100 ગુણ્યા 5250 છેદમાં 105. હવે વળી પાછો જો 5 નો ઘડિયો આવે એટલે તમારે છેદ અને ઘડિયા જેટલા મજબૂત હોય એટલો વાંધો આવે નહીં. તો આવું કંઈક બને છે કે 100 ગુણ્યા 5250 છેદમાં 105. તો તમે કઈ રીતે છેદ ઉડાડશો? 5 નો ઘડિયો સીધો વાપરવા માંડો, કારણ કે 5 ની ચાવીમાં શું આવે? પાછળ 0 અને 5 આવે. તો નીચે 105 છે એને 5 વડે ભાગો તો 5 દુ 10 ને 5 એટલે 21 પંચા 125 થશે. હા. 21 પંચા 105 થશે. અને ઉપર પાસે ભાગ લગાવો તો 15 સત્તા 105. બોલો. હા, sorry. 52 50 છે. 50 બે વધે, પચો પચો 25 અને મીંડું એટલે 10 50 ઉપર આવે છે 1050.
5250 ગુણ્યા 100/105 અથવા તો એક કામ કરો 100 અને 105 ને ઉડાડ્યો તો સીધી રકમ ટૂંકી થઈ જશે. હાલો 5 દુ 10 અને 5 એકા 5 અને સામેની સાઈડ જશે 5 દુ 10 અને બિંદુ એટલે 20 ઉપર વધે, નીચે 21 વધે એટલે 5250 ગુણ્યા 20/21 આવું થશે. ચલો એટલે 5250 ભાગ્યા 21. તમને શું લાગે છે છેદ ઉડતા હશે કે નહીં ઉડતા હોય? પેલા તો 5250 રકમ છે એમાં કઈ ચાવી લગાડી શકાય? 3 ની ચાવી હમણાં હું બોલ્યો તો લાગે કે ન લાગે મને એટલું કયો ખાલી. 5250 5250 છે એમાં 3 થી ભાગ ઉડે કારણ કે નીચે 21 આવ્યા છે. એટલે હવે તમે મીંડું ને એકડો જોઈશો ને એટલે તમને એમ થશે છેદ તો ઉડતા નથી, પણ ઉડતા હોય એવી જ રકમ આપે. 3 ના ઘડિયામાં 21 આવે છે તો કે હા 3 + 21 તો ઉપર 3 નો ઘડિયો ડિવાઈડ થતો જ હોય. સંભળાય છે મારો અવાજ મિત્રો? હા સર. તો ચલો 5250 છે એ પેલા તો 3 ની ચાવી લાગે કે ન લાગે મને ઈ કહો. તમારી ચાવી જો મજબૂત હોય ને તો તમે મને જવાબ દઈ દેજો. હા સર લાગે. ચલો 5 + 2 + 5 + 0 5250 છે એની બધાની વચ્ચે મેં પ્લસ મૂકી દીધા. પાંચડો વત્તા બગડો વત્તા પાંચડો વત્તા 0 તો જવાબ કેટલો આવે બધાનો? 12 12. આવશે. 5 ને 5 10 ને 2 12. તો 12. શું 12 ને તમે 3 વડે ભાગી શકો છો? તો આખી સંખ્યાને ભાગી શકો. 14 ચોક 12. હા તો 3 નો ઘડિયો ચાલુ કરો. 3 એકા 3 2 વધે 3. 22 થયા. 3 + 21 એટલે 1 વધે ને 3 × 5 = 15. 1750 ગુણ્યા 3 કરો એટલે 5250 થાય. હવે હજી પાછું 1750 માં અને નીચે 7 * 23 = 21 થશે ને? તો 5250 ગુણ્યા 20/21 હતું એટલે આપણે 3 વડે 3 ની ચાવી લગાડી તો 3 + 7 = 21 એટલે નીચે કેટલા આવશે? 7 આવશે અને ઉપર 1750 આવ્યું. હાલો હવે 1750 ભાગ્યા 7 કરો. વિચારો તમે 1750 ને 7 વડે ભાગી શકાય છે કે નહીં? 7 નો ઘડિયો બોલો તો 7 દુ 14 15 16 ને 17 3 વધશે ને 17 માં 14 જાય તો ઉપરથી ઉતારો પાંચડો 7 × 5 = 35 અને 0 એટલે 250. આવો જવાબ આવે છે? 250. હા 250 ગુણ્યા 20 કરવાના છે કારણ કે સામે તો આપણે 20 બાકી જ હતા બરાબર છે. એટલે એમ થઈ જાય. 250. હા 25 દુ 50 5000 થાય ને? હમ. પાકું? પાકું પાકું. અથવા તો ચલો મને ઈ કહો કે 5000 ના 5% કેટલા થાય? 250. 250 થાય એટલે 250 રૂપિયા સીધા ચડાઈ દો ને તો 5000 માં 250 ચડાવો એટલે 5250. ઓપ્શન માંથી કરી શકીએ ને આપણે 5000 આપેલા હા હોય તો એના 10% આપણા તો 500 ચાવી 5% 250. હા ચાવી ચેક કરાવી હતી સાહેબ કે 3 ની ચાવીમાં પાછું શું છે કે આમાં આગળ આગળ જતા જઈને પાછળ પાછળ ઓલું વિસરતું જાય બધું. આ તો ઠીક છે આવા તો દાખલા કદાચ પણ ક્યારેક તો ચાવીનો ઉપયોગ થાય અને એવું આવે તો આપણે અટવાવું ન હોય. એટલે આ શું છે કે ચાવી યાદ કરાવી દીધી. 5250 ના 3 ભાગ પાડવાના હોય. જો તમારા હમ ઘડિયા મજબૂત હોય હમ તો તમે સરસ રીતે પાડી શકો કે 17 તેરી 51 ને 50 તેરી 150. 51 ને હા 152 અને 50. એમ સર આપણે તો ખબર 5250 પડશે ને 21 હારે 1750. ભાગવાનું હતું. તેનો હમ સિમ્પલ ભાગાકાર કરી તો 250 તો આવી જ જાય ને ફટાફટ. હા 21 દુ 42. 52 માંથી 42 જાય 10 ઉપરથી ઉતારો 5 21 પંચા 105 અને વાહે 0 ઉતાર્યો એટલે 25 ની આગળ 0 250. હમ તો એ 5250 ભાંગ્યા 21 ન્યા જ ભાગ્યા 250 મળી 21. જત ને આપણે ફટાફટ. હા એમય થઈ શકે પણ મેં કીધું એમ ઘડિયા અને તમારા શું છે કે ચાવી મજબૂત હોય તો આ ધબાધબી બોલાવી શકાય. હમ. બરોબર 21 ના ઘડિયાથી તમે ભાગો તોય વાંધો નથી. બરોબર અને જો 3 ની ચાવી 21 અને શું છે કે જનરલી આમ
ઉપરનો સરવાળો 3 ને નીચે 21 થતો એટલે સીધું આ તો શું છે કે સામેની બાજુની રકમ તમારે 20 ઈ તો ઈઝી હતી એટલે પણ ક્યારેક શું કરે કે ઈ રકમ એ તે 7 વડે ડિવાઈડ થાય ને એવી 49 આપે તો પછી તમારે 21 વડે ભાગવામાં નુકસાન જાય એની કરતા શું કરે તો આપણે 7 થી ભાગ્યું ને તો સામે 77 49 ઉડાડી શકાય સમજ્યા તમે મુદ્દો સામે જે તમને 20 આપ્યું ને એની બદલે કદાચ 49 આપે અથવા 56 આપે તો 7 અઠ્ઠા 56 તો 7 થી ઉડાડવા હોય ને તો ઈઝી પડે એટલા માટે હવે એક વસ્તુ છે કે 6600 માં મેં વસ્તુ વેચી ચલો આનો જવાબ લાવજો તમે ભલે તમ તાર રકમ ઉપરથી લાવો તો મને વાંધો નથી હાલો 6600 માં કોઈ વસ્તુ વેચતા 10% નફો જાતો હોય તો હું કેટલામાં વસ્તુ લાવ્યો હોઈશ 6000 માં. ફરીથી બોલો તો ક્વેશ્ચન. 6600 6600 એમાં હું વસ્તુને વેચું છું સાહેબ તો મને 10% નફો મળે છે તો હું કેટલામાં લાવ્યો હોઈશ વસ્તુ 6000. 6000 માં લાવ્યો હોય 6000 ના 10% 600 થાય છે એટલે તમે 6000 માં 600 ઉમેરો એટલે 6600 મેં વસ્તુ વેચી પાકું હજી એક દાખલો આવો ને આવો છે 20% નફો માં લેવો હોય તો હું કોઈ વસ્તુ 84 માં વેચું છું 8400 માં તો હું વસ્તુને કેટલામાં લાવ્યો હોય મારે 20% નફોય ખાવો છે એટલા માટે મેં 84 માં વેચી તો હું કેટલામાં લાવ્યો હોઈશ $7000. ચલો મિત્રો આમાં 7000 આવે છે જવાબ બધાને 7000 ના 20% કરો તો મિત્રો 700 ચલો 7000 ના 10% કેટલા થાય 700 700. અને 20% એટલે 2 વાર ગુણો તો 1400 7 દુ 14 તો 7000 માં નાખો તો 1400 કેટલા થાય છે 7000 ને 8000 8000 ને 400 તો મેં રકમમાં આપ્યું હતું તમને કે 20% નફો મેળવવા માટે 84 માં વસ્તુને વેચું છું પાકું હા સર. ઓકે હવે થોડું કોમ્બો પેક લઉં છું નુકસાન અને નફો બે લેતો જાઉં છું કે ભાઈ 450 રૂપિયામાં વસ્તુને હું વેચું સાંભળજો ખાસ આ છેલ્લો દાખલો રહેશે પછી આપણે પૂરું કરશું પણ આ એક દાખલો જોઈ લઈએ 450 રૂપિયામાં હું વસ્તુને વેચું છું તો મને 10% નુકસાન જાય છે તો મારે 20% નફો લેવો હોય કેટલામાં વસ્તુને વેચવી જોઈએ આમાં આપણે થોડીક ટ્રીક નું કીધું હતું કદાચ અગાઉ મેં કે આ કેટલી રકમ કહેવાય 90% કહેવાય પછી નફો લેવો હોય કેટલામાં વેચવું યાદ કરજો સર પાછી રકમ બોલો. 450 રૂપિયામાં હું વસ્તુને વેચું છું બરોબર અને ઈ 10% નુકસાન જાય છે મને 450 મેં વેચી ને વસ્તુને એટલે મારી વેચાણ કિંમત 450 છે ને 10% નુકસાન વાળી છે એટલે હજી પડતર કિંમત અથવા મૂળ કિંમત મને નથી ખબર પણ મારે એમાં 20% નફો લેવો હોય તો મારે કેટલામાં વેચવી જોઈએ એટલે આ દાખલામાં તમને મૂળ કિંમત તો આપી જ નથી અને આપણે તમ તારે એમાં પડવું નથી 600 રૂપિયા. ચલો કેટલા 600. 600 રૂપિયા બધાને આવે છે જવાબ હા. હા કેમ આવ્યો કારણ કે આ જે 450 છે એ કેટલી રકમ છે મારી 90%. 90% છે તો 90% ઈ 450 રૂપિયા તો મારે હવે શું જોઈએ છે નફો જોઈએ છે કેટલો હતો કે 20% તો 120 કારણ કે નફો 20% જોઈએ એટલે 100 માં ઉમેરો 20 હું 20 રૂપિયા મને મળતા હોય ક્યારે તો કે 100 રૂપિયાની વસ્તુ હોય ને મારે 20 રૂપિયા મેળવવા હોય કેટલામાં વેચવી પડે 120 માં વેચવી પડે એટલે 20% નફો થયો તો 90 છે એ મારા 450 રૂપિયા હોય 90% એ તો મારા 120% એ કેટલા મેં વેચીએ છે કારણ કે 100 ઉપર 20% લેવા છે તો 120 ગુણ્યા 450 છેદમાં 90 એક મીંડું કટ 90 માંથી 450 માંથી એક મીંડું કટ કરો 9 પંચા 45 એટલે ઉપર 5 આવ્યા ને 120 આવ્યા 12 પંચા ને 60 60 અને 1 એટલે 6000 આવશે સોરી 600 આવશે આ પાકું છે
હા. આવી ગયો. હવે છેલ્લો એક દાખલો કહી દો. છેલ્લો કરું પણ હવે મને જેમ થાય એકાદ દાખલો. ચલો એક દાખલો છેલ્લો બસ. 1200 રૂપિયામાં એક વસ્તુ વેચતા 1200 રૂપિયામાં એક વસ્તુ વેચતા 20% નુકસાન જાય છે. તો 10% નફો મેળવવા મારે કેટલામાં વેચવી જોઈએ? બારસો માં વસ્તુ વેચી તો 20% મને નુકસાન ગયું. એનો મતલબ 80% રકમ છે એ 1200 છે. ચલો પણ નફો કેટલો કરવાનો છે? 10%. 10% નફામાં વેચવાનું. હમ 1650. વાહ સાહેબ વાહ. બોટાદની બાજુમાં ને? આપનું ગામ બોટાદની બાજુમાં જ તે ને? ના ના, આ જેતપુર. ભાઈ બીજા છે, જેતપુર વાળા ભાઈ છે. ઓકે, મને એમનો અવાજ કદાચ એવો લાગ્યો બોટાદ ના, વાળા સાહેબ. મહેશભાઈ નથી, ચેતનભાઈ છે આ. ઓકે, ચલો ચેતનભાઈ તમારો જવાબ ખરેખર સાચો છે. 1650 જવાબ આવશે. ચલો મિત્રો, 1200 છે ને 20% નુકસાન વાળી રકમ છે. એનો મતલબ શું થયો ખબર છે કે 80% છે ને એ 1200 છે. હા કે ના? હા. હા, હવે મારે 10% નફો લેવો છે. એનો મતલબ હું કેટલા મૂકું? 80% એ 1200 છે તો 110 મૂકું કે 90 મૂકું? 10% નફો એટલે 10% નફો એટલે મારે ઉમેરવાના 100 માં. તો 110 એ કેટલા? 80 એ 1200 તો 110 એ કેટલા? 80 કેમ મેં લીધા? તો કે ખોટ હતી 20%. અને હવે મારે 10% નફો લેવો છે એટલે 110 લઈશ. 10 100 ની ઉપર હોય નફો કહેવાય, 100 ની નીચે જાય ઈ ખોટ કહેવાય. તો 110 ગુણ્યા 1200 છેદમાં 80. 110 ગુણ્યા 1200 છેદમાં 80 આવું આવે છે. 350. તો બોલો હવે છેદમાં કઈક કયો મને, હાલો. 110 ગુણ્યા 1200 છેદમાં 80 છે. ઉપરથી 1200 માંથી એક મીંડું કટ કરો, 80 માંથી એક મીંડું કટ કરો. હાલો. 120. 120 ને 8 વધ્યા. 15 અઠ્ઠા થશે ને? 120. 8 એકા 8, 8 ને 4 12, ઉપરથી મીંડું 8 પંચા 40 એટલે 15 અને 15 ગુણ્યા કેટલા આવશે? 110. 15 ગુણ્યા 110 કરો. 110 ગુણ્યા 15. 150, 1650. 1650 આવે છે મિત્રો? બરોબર છે. હવે એક છેલ્લો દાખલો પછી આપણે પૂરું કરી ફાઇનલ. બરોબર. હવે હાવ છેલ્લો એક જ દાખલો. આવો જ દાખલો, બસ આ જ મેથડમાં. પાકું? આનો જવાબ તમે બધા બોલી દો ને એટલે આપણે પૂરું કરશું. જો નહીં આવે ને જવાબ તો ચાલુ ના ના રાખશું. સાહેબ, રાખો તમે તમારે. હા, ચલો. 12500 માં એક વસ્તુને વેચતા 25% નફો થાય છે. ઈ કે 10% ને 20% સારું હતું, છેદ ઉડાડતા ફાવતું હતા, 25% લાવ્યા સાહેબ. 500 માં. ચલો 12500 માં હું વસ્તુને વેચું છું ને તો મને 25% નફો થાય છે. એનો મતલબ સાહેબ 125% રકમ મારી 12500 છે. તો 10% નુકસાન હોય તો મારે કેટલામાં વેચતો હોઈશ? તો 90% એ કેટલા? ઓહો, સર, આ ઝડપથી question જવાબ આવ્યો તો હું ફટાફટ ભાગું. 9000 સાચો જવાબ છે. બરોબર. 125 ઈ 12500 તો 90% એટલે કેટલા? તો 90 ગુણ્યા 12500 વત્તા 125 એટલે આમાં 125 ને ઉપર 125 પાછળ બે મીંડા હતા એટલે તમને મજા આવી ગઈ છે. અને પછી સીધો 9 હા એમ 90 સાહેબ, ડાયરેક્ટ સીધો હિસાબ હતો એટલે. સીધો હિસાબ. બરોબર. ચલો તો વિશેષ રજૂઆત પાછા આવતા અંકે આપણે કરીએ. ત્યાં સુધી બધા સક્રિયા કરીને શાંતિથી હુઈ જજો. બરોબર. ચલો રવિ સર. હર મહાદેવ. હર હર મહાદેવ. હાલો હર હર સર. મહાદેવ. નથી થતો, કેવી રીતના કરવાનું? અહીં જવાનું. ઓકે. પછી કોઈ કે હાથ ઊંચો કર્યો. ચલો મળીએ રવિ સર. બધાને ઓકે. જય ભગવાન. ગુડ નાઇટ. હર હર મહાદેવ.